ઇબ્રાહિમના પરિવારનો ઇતિહાસ અને સ્વર્ગીય માતા શીર્ષક ઉપદેશ સાથે આવો આપણે બાઇબલની ભવિષ્યવાણીઓ દ્વારા પરમેશ્વરના વચનને વહેંચવા અને તેમની ઈચ્છાને શોધવાનો થોડો સમય લઈએ. આવો આપણે એક ક્ષણ માટે તેના વિશે વિચારીએ. જ્યારે આપણે ઇબ્રાહિમના સમયના લોકો, મૂસાના સમયના લોકો અને 3500 વર્ષ પહેલાના ઇઝરાયેલીઓ વિશે વિચારીએ, જો તેઓ યહોવા પરમેશ્વરને ન જાણતા હોતા અને તેમના પર વિશ્વાસ ન કરતા હોતા, તો તેમની આત્માઓનું છેલ્લું પરિણામ શું થયું હોત? સાથે જ તે લોકોનું છેલ્લું પરિણામ શું થયું હોત જેઓએ 2000 વર્ષ પહેલા આ પૃથ્વી પર આવ્યા ઈસુ ખ્રિસ્તને ન ઓળખ્યા અને ન તો તેમને પરમેશ્વર તરીકે ગ્રહણ કર્યા. પવિત્ર આત્માના યુગમાં પણ જો લોકો આત્મા અને કન્યાને નથી જાણતા અને ન તો તેમના પર વિશ્વાસ કરે છે, તો તેઓનું છેલ્લું પરિણામ શું થશે? જ્યારે આપણે તેના વિશે વિચારીએ છીએ, તો મને લાગે છે કે પરમેશ્વરે આપણને સત્યને જોવા, સાંભળવા અને સમજવાની મંજૂરી આપી છે. શું તેના માટે આપણે દરરોજ પરમેશ્વરને ધન્યવાદ અને મહિમા ન આપવી જોઈએ? આજે આ વિષય સાથે આવો આપણે સ્વયંને પૂછીએ, સ્વર્ગના રાજ્યમાં કોણ પ્રવેશ કરી શકશે? સ્વર્ગીય વારસો કોણ પ્રાપ્ત કરી શકે છે? આપણે તેને ન માત્ર જ્ઞાન તરીકે સમજવું જોઈએ, પણ આ તથ્ય પર દ્રઢ વિશ્વાસ અને પ્રીતિથી રાખવી જોઈએ કે આ સ્વર્ગના રાજ્યનો નિયુક્ત માર્ગ છે, જેથી તમે અને હું તે ઉદ્ધારના માર્ગ પર ચાલી શકીએ જે પરમેશ્વરે આપણા પર પ્રગટ કર્યો છે. ઉદ્ધારની બાબતમાં ઇબ્રાહિમના પરિવારનો ઇતિહાસનો તે ભાગ છે જે એક જરૂરી અને ખૂબ મહત્વપૂર્ણ પાઠ છે. ઇબ્રાહિમના પરિવારમાં ઇબ્રાહિમ અને તેની પત્ની સારા હતા. ઈસાકનો જન્મ સારાથી થયો હતો. જ્યારે પરમેશ્વરે ઇબ્રાહિમને કહ્યું, તારો વંશ ચોક્કસ તે વારસ થશે, જે તારી સંપત્તિમાં બધું જ પ્રાપ્ત કરશે, પણ ઇબ્રાહિમ પાસે કોઈ સંતાન ન હતી. ત્યારે હાગાર, જે સારાની દાસી હતી, તેણે ઇસ્માઇલ નામના એક બાળકને જન્મ આપ્યો. આ દ્વારા આપણે આજે જૂનો કરાર અને નવા કરાર વચ્ચેના સંબંધને સમજી શકીએ છીએ. ઇબ્રાહિમના પરિવારનો ઇતિહાસ મહત્વપૂર્ણ છે, કેમ કે આ આપણને નવા કરારની વાસ્તવિકતા વિશે શીખવે છે. જો તમે આ વાતને સમજ્યા વગર ગલાતીઓના અધ્યાય 3 અને 4 વાંચો છો, તો તમને કોઈ સ્પષ્ટ સમજ નહીં મળે કે તે અધ્યાય ખરેખરમાં શેના વિશે વાત કરી રહ્યા છે. આજે આવો આપણે ઇબ્રાહિમના પરિવારના ઇતિહાસને ધ્યાનથી જોઈએ, ઇબ્રાહિમના પરિવારમાં સ્વર્ગીય માતાની ભૂમિકાને સમજીએ અને ખાતરી કરીએ કે સ્વર્ગીય માતા વગર જે અભિન્ન ભૂમિકા નિભાવે છે, કોઈ પણ અનંત સ્વર્ગના રાજ્યને પ્રાપ્ત નહીં કરી શકે. તેને વધારે સમજવા માટે આવો આપણે લુક અધ્યાય 16 વચન 19 આપવામાં આવેલ એક ખૂબ જ મહત્વપૂર્ણ દ્રષ્ટાંતને જોઈએ. અધ્યાય 16 વચન 19. એક શ્રીમંત માણસ હતો. તે કિરમજી રંગના મુલાયમ વસ્ત્રો પહેરતો હતો અને નિત્ય દબદબા સહિત મોજ મજા મારતો હતો. લાજરસ નામે એક ભિખારી, જેને આખે શરીરે ફોલ્લા હતા, તે તેના દરવાજા આગળ પડેલો હતો. શ્રીમંતની મેજ પરથી પડેલા કકડા વડે તે પેટ ભરવા ચાહતો હતો. વળી કૂતરા પણ આવીને તેના ફોલ્લા ચાટતા હતા. તે ભિખારી મરી ગયો. ત્યારે દૂતો તેને ઇબ્રાહિમની ગોદમાં લઈ ગયા. શ્રીમંત પણ મરી ગયો અને તેને દાટવામાં આવ્યો. હાદેસમાં પીડા ભોગવતા તેણે પોતાની આંખો ઊંચી કરીને વેગળેથી ઇબ્રાહિમને તથા તેની ગોદમાં બેઠેલા લાજરસને જોયા. તેણે મોટેથી કહ્યું, ઇબ્રાહિમ પિતા, મારા પર દયા કરીને લાજરસને મોકલો કે તે પોતાની આંગળીનું ટેરવું પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે. ઈસુએ આપણને સ્વર્ગ અને નરક બંનેની વિશેષતાઓને બતાવવા માટે આ દ્રષ્ટાંતનો ઉપયોગ કર્યો. પણ વચન 24 એક મહત્વપૂર્ણ વાત છે. શ્રીમંતે કોને પિતા કહ્યું? ભિખારી અને શ્રીમંત પોતાની મૃત્યુ પછી આ પ્રકારની દુનિયામાં ગયા. મૃત્યુ પછી લોકો જે દુનિયામાં જાય છે તે આત્મિક દુનિયા છે. આત્મિક દુનિયામાં માત્ર પરમેશ્વરને જ આપણા પિતા તરીકે માનવામાં આવે છે. જો કે અહીં
પિતા પરમેશ્વર ને પિતા ઇબ્રાહિમ તરીકે વ્યક્ત કરવામાં આવ્યા છે. છેવટે આપણે સ્પષ્ટ રૂપથી સમજી શકીએ છીએ કે ઇબ્રાહિમ પરમેશ્વરને દર્શાવે છે અને તે એક એવો વ્યક્તિ છે જેનો ઉપયોગ ભવિષ્ય સૂચક રૂપથી પરમેશ્વરને દર્શાવવા માટે કરવામાં આવ્યો છે. ત્યારે આપણે કોના દ્વારા પરમેશ્વરના રાજ્યનો વારસો પ્રાપ્ત કરી શકીએ છીએ? આ આપણા ઉદ્ધાર વિશે સૌથી મોટી બાબત છે. તમને શું લાગે છે કે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવાની પૂર્ણ શરતો શું છે? આપણે પરમેશ્વર પર વિશ્વાસ કરવો જોઈએ. શું તમે સહેમત નથી? અને આપણે તેમનો આદર કરવો જોઈએ. પણ ભલે પરમેશ્વર આપણી સાથે છે, યોહાન અધ્યાય 1 લખ્યું છે કે કોઈએ તેમને ગ્રહણ ન કર્યા. આપણે તેમને ગ્રહણ કર્યા વગર સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ ન કરી શકતા હોવાથી, તેથી આવો આપણે ઇબ્રાહિમના પરિવાર દ્વારા તે સર્વ પદ્ધતિઓને શોધીએ જેમાં પરમેશ્વર સ્વયંને પ્રગટ કરે છે, જેથી આપણે તેમને ગ્રહણ કરી શકીએ. જેમ કે ઉલ્લેખ કરવામાં આવ્યો છે લુક અધ્યાય 16, ઇબ્રાહિમ જેને સ્વર્ગના રાજ્યમાં પિતા કહેવામાં આવ્યું હતું, પરમેશ્વરને દર્શાવે છે. પરમેશ્વરે આપણને ઇબ્રાહિમના પરિવારના ઇતિહાસ દ્વારા સ્વર્ગના રાજ્યના માર્ગને જાણવાની મંજૂરી આપી છે. આવો આપણે ઉત્પત્તિ અધ્યાય 15 તેની ખાતરી કરીએ. ઉત્પત્તિની પુસ્તક અધ્યાય 15 વચન 1 જોઈએ. એ વાતો પછી દર્શનમાં યહોવાનું વચન ઇબ્રામ પાસે આવ્યું, ઇબ્રામ, તું બીસ નહીં, હું તારી ઢાલ તથા તારો મહા મોટો બદલો છું. અને ઇબ્રામ બોલ્યો, હે પ્રભુ યહોવા, તમે મને શું આપશો? કેમ કે હું નિસંતાન ચાલો જાઉં છું, કેમ કે મારા પાસે કોઈ સંતાન નથી, ને આ દમસ્કનો એલિયેઝર મારા ઘરનો માલિક થનાર છે. એલિયેઝર તે દાસ હતો જેને ઇબ્રાહિમે તેના કુટુંબમાં ઉછેર્યો હતો. તે એક વિશ્વાસ યોગ્ય દાસ હતો. ઇબ્રાહિમે કહ્યું, મારી કોઈ સંતાન ન હોવાથી તેથી હું મારી સર્વ સંપત્તિ એલિયેઝરને આપીશ. હું આ વ્યક્તિને મારો વારસ બનાવવા ઈચ્છું છું. આવો આપણે ધ્યાનથી તે જવાબ પર નજર કરીએ જે પરમેશ્વરે તેને આપ્યો હતો. વચન 3, અને ઇબ્રામ બોલ્યો, જુઓ, તમે મને કંઈ સંતાન આપ્યું નથી, માટે જુઓ, મારા ઘરમાં જન્મેલો એક જણ મારો વારસ છે. અને જુઓ, યહોવાનું વચન તેની પાસે આવ્યું, એ તારો વારસ નહીં થશે. પરમેશ્વરે કહ્યું, આ માણસ વફાદાર અને તેના કામમાં સારો છે, પણ તે તારો વારસ નથી. ત્યારે તેના વારસ પાસે કઈ યોગ્યતા હોવી જોઈએ? પણ તારા પોતાના પેટનો જે થશે તે જ તારો વારસ થશે. અને તેમણે ઇબ્રામને બહાર લઈ જઈને કહ્યું, હવે તું આકાશ તરફ જો, ને તું તારાઓ ગણી શકે તો ગણ. અને યહોવાએ તેને કહ્યું, તેટલા તારા સંતાન થશે. તારા સંતાનની ગણતરી આકાશના તારા જેટલી થશે. જ્યારે આપણે ઇબ્રાહિમની ઉંમર વિશે વિચાર કરીએ તો તે સમયે તે બાળક ઉત્પન્ન કરવા માટે ખૂબ વૃદ્ધ થઈ ગયો હતો. પણ પરમેશ્વરે કહ્યું, તારા સંતાન અગણિત થશે. તેથી તારો દાસ એલિયેઝર, જેને તે તારા કુટુંબમાં ઉછેર્યો છે, તારો વારસ ન બનાવતો. તેના બદલે પરમેશ્વરે કહ્યું, તારા પોતાના પેટનો જે થશે તે જ તારો વારસ થશે. પરમેશ્વરના વચન પ્રમાણે છેવટે ઇબ્રાહિમના પોતાના પેટનો ખરેખરમાં એક પુત્ર જન્મ્યો. તે વખતે ઇબ્રાહિમની પત્ની સારા પણ એવી ઉંમરમાં પહોંચી ગઈ હતી કે તે કોઈ સંતાન ઉત્પન્ન કરવાના વિશે વિચારી પણ નહોતી શકતી હતી. તેથી સારાએ એક મિસ્રી સ્ત્રી હાગારને, જેને તેણે પોતાની દાસી બનાવી હતી, ઇબ્રાહિમને તેની બીજી પત્ની તરીકે સોંપી દીધી. ઇબ્રાહિમે આ પણ પગલાં લઈને પરમેશ્વરની ઈચ્છાને પૂર્ણ કરવાનો પ્રયત્ન કર્યો. પરમેશ્વરે કહ્યું હોવાથી તારા પોતાના પેટનો જે થશે તે જ તારો વારસ થશે. તો ઇબ્રાહિમે વિચાર્યું કે તેની પાસે સંતાન ઉત્પન્ન કરવા માટે બીજી પત્ની રાખવાના સિવાય કોઈ વિકલ્પ નથી. પછી તેનાથી જન્મેલ બાળકનું નામ ઇસ્માઇલ પાડ્યું. અધ્યાય 16 વચન 11 આ કહે છે, અને યહોવાના દૂતે તેને કહ્યું, જો તું ગર્ભવતી છે ને તું દીકરો જણશે, અને તેનું નામ ઇસ્માઇલ એટલે ઈશ્વર સાંભળે છે પાડશે, કેમ કે યહોવાએ તારું દુઃખ સાંભળ્યું છે. અને તે માણસો મધ્યે રાની ગધેડા જેવો થશે. તેનો હાથ હરેકને ઉલટો ને હરેકનો હાથ તેને ઉલટો થશે.
અને પોતાના સર્વ ભાઈઓની સામે તે વાસો કરશે. અને યહોવા જે તેની સાથે વાત કરતો હતો તેનું નામ તેણે એલ રોય એવું પાડ્યું, કેમ કે તેણે કહ્યું, જે મને જુએ છે તેના પર અહીં મારી દ્રષ્ટિ પડીશું. એ માટે તે જરાનું નામ બેર લહાઈ રોય પડ્યું. જુઓ, તે કાદેશ તથા બેરેદની વચમાં છે. વચન 15. અને હાગારને ઇબ્રામથી એક દીકરો થયો, અને ઇબ્રામે હાગારને પેટે થયેલ પોતાના દીકરાનું નામ ઇસ્માઇલ પાડ્યું. અને ઇબ્રામથી હાગારને પેટે ઇસ્માઇલ જન્મ્યો, ત્યારે ઇબ્રામ 86 વર્ષનો હતો. ભલે ઇસ્માઇલ ઇબ્રાહિમનો પુત્ર હતો, પણ આવો આપણે અધ્યાય 17 વચન 1 જોઈએ કે ઇસ્માઇલના ઇબ્રાહિમના વારસ બનવાના વિશે પરમેશ્વરે શું નિર્ણય લીધો. અને ઇબ્રામ 99 વર્ષનો થયો ત્યારે યહોવાએ ઇબ્રામને દર્શન આપ્યું ને તેને કહ્યું, સર્વસમર્થ ઈશ્વર હું છું, તું મારી સમક્ષ ચાલ ને પરિપૂર્ણ થા, અને હું મારો કરાર મારી તથા તારી વચ્ચે કરીશ ને તને ઘણો જ વધારીશ. અને ઇબ્રામ ઊંધો પડ્યો, અને ઈશ્વરે તેની સાથે બોલતા કહ્યું, જો તારી સાથે મારો કરાર છે ને તું શું થશે? ઘણી દેશ જાતિઓનો પૂર્વજ થશે. અને હવે પછી તારું નામ ઇબ્રામ નહીં કહેવાશે, પણ ઇબ્રાહિમ એવું તારું નામ થશે, કેમ કે મેં તને ઘણી દેશ જાતિઓનો પૂર્વજ કર્યો છે. આવો આપણે વચન 15 પર જઈએ. પછી ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, તારી પત્નીનું નામ સારાઈ ન કહે, પણ તેનું નામ સારા થશે, અને હું તને તેને પેટે દીકરો આપીશ. હું ખચિત તેને આશીર્વાદ આપીશ, ને તે શું થઈ જશે? દેશ જાતિઓની માતા થશે. પરમેશ્વરે ઇબ્રાહિમને કહ્યું, હું તને દેશ જાતિઓના સમૂહનો પૂર્વજ ઠરાવીશ. અને સારા વિશે કહ્યું, તે દેશ જાતિઓની માતા થશે, અને તેનાથી દેશ જાતિઓના રાજાઓ થશે. અને ઇબ્રાહિમ ઊંધો પડીને હસ્યો, ને તે મનમાં બોલ્યો, જે 100 વર્ષનો તેને શું દીકરો થશે? અને 90 વર્ષની સારા તેને જન્મ આપશે શું? અને ઇબ્રાહિમે ઈશ્વરને કહ્યું, ઇસ્માઇલ તમારી સમક્ષ જીવતો રહે તો બસ. ઇબ્રાહિમ આ વિચારીને ચિંતિત થયો, શું હું મારા પરિવારના કારણે પરમેશ્વરને અનપેક્ષિત કષ્ટ આપી રહ્યો છું? શું આ વધારે સારું નહીં હોય કે ઇસ્માઇલ પરમેશ્વરની હાજરીમાં કોઈ સમસ્યા વગર રહે અને વંશને આગળ વધારે? આ જ વાતને કારણે તેણે પરમેશ્વરને કહ્યું, ઇસ્માઇલ તમારી સમક્ષ જીવતો રહે તો બસ. વચન 19. અને ઈશ્વરે કહ્યું, તારી પત્ની સારા ખચિત તારે માટે દીકરાને જન્મ આપશે, અને તું તેનું નામ ઈસહાક પાડશે, અને તેની સાથે તેના પછીના તેના વંશજોને માટે હું મારો કરાર સદાના કરાર તરીકે કરીશ. જેમ તમે જોઈ શકો છો, પરમેશ્વરે ઇબ્રાહિમને કહ્યું, તારી પત્ની સારા ખચિત તારે માટે દીકરાને જન્મ આપશે, અને હું તેના પુત્ર ઈસાક સાથે કરાર કરીશ. પરમેશ્વર ઈચ્છતા હતા કે ઈસાક ઇબ્રાહિમના પરિવારનો વારસ બને. અંતમાં ઈસાકને ઇબ્રાહિમની સર્વ સંપત્તિ તેના વારસા તરીકે આપવામાં આવી હતી. આવો આપણે આ સર્વ અલગ અલગ ટુકડાઓને એક સાથે રાખીએ. લુક અધ્યાય 16 આ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઇબ્રાહિમ પરમેશ્વરને દર્શાવે છે. 3 ઉમેદવારો હતા જે ઇબ્રાહિમના પરિવારની સર્વ સંપત્તિને વારસામાં મેળવી શકતા હતા. પ્રથમ એલિએઝર હતો, બીજો ઇસ્માઇલ હતો, અને ત્રીજો ઈસહાક હતો. પણ જો આપણે નજીકથી જોઈએ તો પરમેશ્વરે પ્રથમ ઉમેદવાર એલિએઝરને આ કહેતા અસ્વીકાર કરી દીધો, એ તારો વારસ નહીં થશે. ત્યારે એલિએઝર પાસે કઈ યોગ્યતા ન હતી? આપણે આ વાતને નજીકથી જોવાની જરૂર છે. આ પ્રશ્નનો જવાબ ખૂબ જ નજીકથી આ વાતથી જોડાયેલો છે કે દરેક ઉમેદવારના પિતા અને માતા કોણ છે. એલિએઝર બાળપણથી જ ઇબ્રાહિમના કુટુંબમાં એક દાસ તરીકે ઉછેરવામાં આવ્યો હતો. ઇઝરાયેલના નિયમ પ્રમાણે જ્યારે કોઈના માતા પિતા એક ઘરમાં દાસ હતા તો તેમના દ્વારા ઉત્પન્ન થઈ સંતાન પણ તે ઘરમાં દાસ તરીકે રહેતી હતી. તેથી જ્યારે આપણે ઇબ્રાહિમને એલિએઝર વિશે આ કહેતા જોઈએ છીએ કે મારા ઘરમાં જન્મેલો એક જણ, તો શું આ સાબિત નથી કરતું કે એલિએઝરના પિતા અને માતા કોણ હતા? તેઓ સર્વદાસ હતા, તેઓ સ્વતંત્ર ન હતા. આ રીતે પરમેશ્વરે કહ્યું, ભલે
તે તેના કામમાં ખૂબ વિશ્વાસયોગ્ય અને સારો છે, પણ એલિએઝર તારો વારસ નહીં થાય. ત્યારે અમે વારસ તરીકે કોને પસંદ કરીશું? જ્યારે ઇબ્રાહિમે પૂછ્યું તો પરમેશ્વરે કહ્યું, તારા પોતાના પેટનો જે થશે તે જ તારો વારસ થશે. તેથી સારાની દાસી હાગારે ઇબ્રાહિમ માટે ઇસ્માઇલ નામના એક પુત્રને જન્મ આપ્યો. પણ ભલે તેનો પિતા ઇબ્રાહિમ હતો, જે એક સ્વતંત્ર પુરુષ હતો, પણ તેની માતા એક દાસી હતી અને સ્વતંત્ર સ્ત્રી ન હતી. પરિણામ સ્વરૂપ તે જ કારણે પરમેશ્વરે ઇસ્માઇલ વિશે વાત કરતા ગલાતીઓની પુસ્તકમાં તેનું વર્ણન દાસ તરીકે કર્યું. આવો આપણે ગલાતીઓની પુસ્તક અધ્યાય 4 વચન 21 જોઈએ. નિયમશાસ્ત્રને આધીન રહેવાની ઈચ્છા રાખનારાઓ મને કહો કે શું તમે નિયમશાસ્ત્ર સાંભળતા નથી? કેમ કે એમ લખેલું છે કે ઇબ્રાહિમને 2 દીકરા હતા, એક દાસીનો અને બીજો પરણેતરનો. ઇબ્રાહિમને 2 દીકરા હતા, તેઓમાંના એક દાસીનો હતો. તે કોણ છે? દાસીથી કોનો જન્મ થયો હતો? ઇસ્માઇલનો. આ લખ્યું હોવાથી અને બીજો પરણેતરનો, તો પરણેતર સ્ત્રી સારાથી જન્મેલો પુત્ર કોણ હતો? તે ઈસાક હતો. વચન 23માં આ કહે છે, પણ જે દાસીનો એટલે હાગારનો, જે કુદરતી નિયમ પ્રમાણે જન્મેલો, અને જે પરણેતરનો એટલે સારાનો, તે વચનથી જન્મેલો. તેઓ તો ઉપમારૂપ છે, કેમ કે એ સ્ત્રીઓ જાણે 2 કરાર છે. એક તો સિનાઈ પહાડ પરનો, તેને દાસત્વને અર્થે સંતાન થાય છે, અને તે તો હાગાર છે. બાઇબલમાં હાગારના પુત્રને દાસ કહેવામાં આવ્યો છે. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ અધ્યાય છે, જેને આપણે ધ્યાનમાં રાખવો જોઈએ. તેનાથી ઉલટું પરમેશ્વરે ઈસાક વિશે શું કહ્યું? આવો આપણે ઉત્પત્તિની પુસ્તક અધ્યાય 17 વચન 19 પર ફરી જઈએ. અને ઈશ્વરે કહ્યું, તારી પત્ની સારા ખચિત તારે માટે દીકરાને જન્મ આપશે, અને તું તેનું નામ ઈસાક પાડશે. અને તેની સાથે પરમેશ્વર તેની સાથે શું કરશે? તેની સાથે તેના પછીના તેના વંશજોને માટે હું મારો કરાર સદાના કરાર તરીકે કરીશ. છેવટે શું તે પસંદ કરાયેલો વ્યક્તિ ઇબ્રાહિમનો પુત્ર ઈસાક ન હતો, જેના સાથે પરમેશ્વરે કરાર કર્યો? આવો આપણે એકવાર ફરી એલિએઝરના માતા પિતા પર એક નજર કરીએ. એલિએઝરનો પિતા સ્વતંત્ર ન હતો, પણ એક દાસ હતો, અને તેની માતા પણ સ્વતંત્ર ન હતી, પણ એક દાસી હતી. તેથી પરમેશ્વરે નિષ્કર્ષમાં કહ્યું કે તે ઇબ્રાહિમના પરિવારનો વારસો પામનાર વ્યક્તિ નથી બની શકતો. ઇસ્માઇલ વિશે કહીએ તો તેનો પિતા ઇબ્રાહિમ હતો, જે એક સ્વતંત્ર પુરુષ હતો, પણ તેની માતા હાગાર હતી, જે એક દાસી હતી. ભલે હાગારનો પુત્ર ઇબ્રાહિમનો પુત્ર હતો, પણ અંતમાં તેને માત્ર એક દાસ તરીકે વર્ણિત કરવામાં આવ્યો. તો અંતમાં શું તેને વારસો આપવામાં આવ્યો? ઇબ્રાહિમની સંપત્તિનો વારસ થવાની મંજૂરી ન તો એલિએઝરને અને ન તો ઇસ્માઇલને આપવામાં આવી. છેવટે સર્વ વારસો ઈસાકને આપવામાં આવ્યો. જો આપણે ઈસાકને નજીકથી જોઈએ તો આપણે જાણી શકીએ છીએ કે ઈસાકનો પિતા એક સ્વતંત્ર પુરુષ ઇબ્રાહિમ હતો, અને તેની માતા એક સ્વતંત્ર સ્ત્રી સારા હતી. અંતમાં પરમેશ્વરે ઈસાકને ઇબ્રાહિમના પરિવારનો સર્વ વારસો પ્રાપ્ત કરવાની મંજૂરી આપી. ઇબ્રાહિમના પરિવારનો વારસો પ્રાપ્ત કરવાનો કિસ્સો આપણો કિસ્સો છે, કે આપણે કેવી રીતે પરમેશ્વરના અનંત રાજ્યને પ્રાપ્ત કરી શકીએ છીએ. તેના માટે પૂર્ણ શરત શું છે? અહીં આ કહે છે, ઉપરનું યરુસાલેમ સ્વતંત્ર છે, અને તે આપણી માતા છે. સ્વતંત્ર હોવાનો અર્થ શું છે? કોણ સ્વતંત્ર છે? માત્ર પરમેશ્વર સ્વતંત્ર છે. કેમ કે આ લખ્યું છે કે આપણે સૌ માણસો પાપના દાસ છીએ. આપણે પણ પાપની અંદર કેદ કરવામાં આવ્યા છીએ અને પાપના દાસ છીએ. પણ જેઓ સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતાને મળ્યા છે, તેઓને પિતા અને માતાની સંતાન બનાવવા માટે અને તેમના પર પોતાની સંતાન તરીકે મુદ્રા કરવા માટે પરમેશ્વરે પોતાનું પવિત્ર માંસ અને પોતાનું મૂલ્યવાન લોહી તેમને આપ્યું છે. તેનો અર્થ છે કે જે લોકો કનાનના અનંત સ્વર્ગીય દેશના વારસ થશે,
તેઓને પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વરની સંપૂર્ણ સંતાન હોવું જોઈએ. આ રીતે આજની દુનિયામાં જે લોકો કહે છે કે તે પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર પર વિશ્વાસ નથી કરતા, અથવા જે કહે છે કે તે પરમેશ્વર પર વિશ્વાસ નથી કરતા, શું તેઓ પરમેશ્વરના રાજ્યમાં વારસ થઈ શકે છે? આ લોકો વારસામાંથી બાકાત રાખવામાં આવનાર પ્રથમ સમૂહ હશે. ઇબ્રાહિમના પરિવારમાં વારસ બનવા માટે આ 3 સંભવિત ઉમેદવારો દ્વારા પરમેશ્વરે આપણને તે વિશ્વાસની દુનિયા બતાવી જે આજે વિશ્વના લોકો પાસે છે. જે લોકો કહે છે પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વરથી મારે કંઈ લેવા દેવા નથી, તેઓ પરમેશ્વરના રાજ્યમાં વારસ નથી થઈ શકતા અને ન તો સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરી શકે છે. બીજી બાજુ ઇસ્માઇલ જેવા લોકો છે જેઓ કહે છે હું પિતા પરમેશ્વરના અસ્તિત્વને સ્વીકાર કરું છું, પણ હું ક્યારેય પણ માતા પરમેશ્વર પર વિશ્વાસ નથી કરી શકતો. પરમેશ્વરે તેઓને દાસોની શ્રેણીમાં મૂક્યા છે. ઈસાક વિશે શું? ઈસાકનો પિતા ઇબ્રાહિમ હતો જે સ્વતંત્ર હતો, અને તેની માતા સારા હતી જે સ્વતંત્ર હતી. તેથી જેમ ઈસાકને ઇબ્રાહિમના પરિવારનો વારસો આપવામાં આવ્યો હતો, તેમજ આપણે જે પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વર પર વિશ્વાસ કરીએ છીએ, અનંત સ્વર્ગીય ઘરે પાછા જઈ શકીએ છીએ અને સ્વર્ગના રાજ્યના વારસ થઈ શકીએ છીએ. આ ભવિષ્યવાણી ઇબ્રાહિમના પરિવારના ઇતિહાસ દ્વારા બતાવવામાં આવી છે. પરમેશ્વરે દસકાઓના લાંબા સમયગાળાથી જ એલિએઝર, ઇસ્માઇલ અને ઈસાકની બાબતમાં સ્પષ્ટ જવાબ આપ્યો છે. જ્યારે આપણે ઈસાકની જન્મની પ્રક્રિયાને જોઈએ છે તો પરમેશ્વરે ઇબ્રાહિમનું નામ બદલીને દેશ જાતિઓનો પૂર્વજ પાડ્યું. પરમેશ્વરે સારાનું પણ નામ બદલીને દેશ જાતિઓની માતા પાડ્યું. પરમેશ્વરે તેઓને દેશ જાતિઓનો પૂર્વજ અને દેશ જાતિઓની માતાના શીર્ષક આપ્યા, જેનો અર્થ છે આખા વિશ્વનો પિતા અને આખા વિશ્વની માતા. તે ઉપરાંત લુક અધ્યાય 16માં જ્યારે આપણે ઈસુ દ્વારા આપવામાં આવેલા દ્રષ્ટાંત વિશે જોઈએ છીએ તો શ્રીમંત મરી ગયો અને આગલી દુનિયામાં જતો રહ્યો અને તેણે પોકાર્યું, ઇબ્રાહિમ પિતા. તેના દ્વારા આપણે સ્પષ્ટ રૂપથી સમજી શકીએ છીએ કે ઇબ્રાહિમના પરિવારના ઇતિહાસ દ્વારા પરમેશ્વરે આપણા માટે શું વ્યવસ્થિત કર્યું છે અને સ્વર્ગ જ્યાં આપણે જવાનું છે તેના વારસાને કોણ પ્રાપ્ત કરશે અને કયા માર્ગે આપણે તેને પ્રાપ્ત કરી શકીએ છીએ. આ યુગમાં પણ જેઓ પાસે સ્વર્ગીય માતા પર વિશ્વાસ નથી, તેમના માટે સ્વર્ગનું રાજ્ય ખૂબ દૂર છે. આવો આપણે ગલાતીઓની પુસ્તક અધ્યાય 4 વચન 26માં પરમેશ્વરના વચનો દ્વારા તેની ખાતરી કરીએ. પણ ઉપરનું યરૂશલેમ સ્વતંત્ર છે. તે કોણ છે? તે આપણી માતા છે. અહીં આ વચનમાં સ્વતંત્ર શબ્દનો પહેલાથી જ આ અર્થ છે કે તે આપણી પરમેશ્વર છે. સ્વતંત્ર છે, તે આપણી માતા છે. વચન 27માં આ લખ્યું છે, કેમ કે લખેલું છે કે હે વંજા, જેને સંતતિ થતી નથી તે તું આનંદ કર, જેને પ્રસૂતિ વેદના થતી નથી તે તું હર્ષનાદ કર, કેમ કે જેને વર છે તેના કરતાં એકલી મુકાયેલી સ્ત્રીના સંતાન વધારે હોય છે. હવે હે ભાઈઓ, આપણે કોની જેમ? ઈસાકની જેમ વચનના છોકરા છીએ. ઈસાકની જેમ બનવા માટે આપણે શું કરવું જોઈએ? શું આપણે તે માતાની સંતાન ન બનવું જોઈએ જે સ્વતંત્ર છે? આવો આપણે ફરીથી વચન 28 જોઈએ. હવે હે ભાઈઓ, આપણે ઈસાકની જેમ વચનના છોકરા છીએ, પણ તે વખતે જેમ દેહ પ્રમાણે જન્મેલાએ આત્મા પ્રમાણે જન્મેલાને સતાવ્યો, તેમ હમણાં પણ છે. પણ પવિત્ર લેખ શું કહે છે? દાસીને તથા તેના પુત્રને કાઢી મૂક, કેમ કે દાસીના પુત્રને પરણેતરના પુત્રની સાથે વારસો મળશે નહીં. માટે ભાઈઓ, આપણે દાસીના છોકરા નથી, પણ આપણે કોની સંતાન છીએ? પરણેતરના છીએ. છેવટે આપણી અનંત માતા પરમેશ્વર તે સ્થિતિમાં છે જે પાપથી સ્વતંત્ર છે. બાઇબલ વારંવાર કહે છે, હે ભાઈઓ, આપણે ઈસાકની જેમ વચનના છોકરા છીએ. પરમેશ્વરે કહ્યું કે આપણે તે વચનના છોકરા છીએ. 1 યોહાન અધ્યાય 2 વચન 25માં આ કહે છે, જે વચન તેમણે આપણને આપ્યું છે તે એ જ, એટલે સર્વકાળનું જીવન.
ઈસાકે કોના દ્વારા વારસો પ્રાપ્ત કર્યો? તેથી ઈસાકની જેમ વચનના છોકરા તરીકે ફરીથી જન્મ લેવા માટે આપણે સ્વર્ગીય માતાની સંતાન બનવું જોઈએ. આવો આપણે રોમનોની પુસ્તક અધ્યાય 8 વચન 16 પર એક નજર કરીએ. આપણા આત્માની સાથે પણ પવિત્ર આત્મા પોતે સાક્ષી આપે છે કે આપણે ઈશ્વરના છોકરા છીએ. હવે જો છોકરા છીએ તો વારસ પણ છીએ, એટલે ઈશ્વરના વારસ છીએ અને ખ્રિસ્તની સાથે વારસાના ભાગીદાર છીએ. તેમની સાથે મહિમા પામવાને માટે જો આપણે તેમની સાથે દુઃખ સહન કરીએ તો. કેમ કે હું માનું છું કે જે મહિમા આપણને પ્રગટ થનાર છે તેની સાથે આ વખતના દુઃખો સરખાવવા જોગ નથી. ભવિષ્યમાં પરમેશ્વરની સંતાન તરીકે આપણે જે મહિમાનો આનંદ માણીશું તે ખરેખરમાં શાનદાર છે. સ્વર્ગના તારાની જેમ અસંખ્ય સ્વર્ગદૂત કહેશે, આવો આજે આપણે આ નગર અને કાલે તે તારાની યાત્રા કરીએ. ભાઈઓ અને બહેનો, તે દિવસ જલ્દી આવી રહ્યો છે જ્યારે આ રીતે આપણી સેવા કરવામાં આવશે. તે મહિમામય દુનિયામાં પ્રવેશ કરવા માટે આવો આપણે સ્વર્ગીય પિતા અને માતાના વચનોને વધારે ને વધારે પાડીએ. આ આશા કરતા કે સિયોનની બધી સંતાન અંત સુધી આ વિશ્વાસને વળગી રહેશે અને મહાન આશીષો અને એક મહાન સ્વર્ગીય પ્રતિફળ પ્રાપ્ત કરશે, હું આ ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.